દેશમાં ફરી એકવાર વાયરસના વધતા કેસોએ ચિંતા વધારી છે। કોરોના બાદ હવે વધુ એક ખતરનાક વાયરસ આવ્યો છે। વાયરસનું નામ છે H1N1 ઇન્ફ્લુએન્ઝા, જેના કેસ હવે અમદાવાદમાં પણ નોંધાયા છે। વિસ્તારથી આ વિષય પર વાત કરીશું, પણ એની પહેલા તમે જમાવટને સબસ્ક્રાઇબ કરી દો। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાતા દર્દીઓ દેખાયા। એના પછી એમના સેમ્પલ લેવામાં આવ્યા, જે બાદ રિપોર્ટમાં આવ્યું કે H1N1 પોઝિટિવ છે। એના પછી બહુ જ બધા પ્રશ્ન થયા કે અમદાવાદમાં પણ હવે જો કેસ આવી ગયા છે તો એ કેસ કેટલા જલ્દી વધશે। દેશભરમાં આ વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે। અમદાવાદ અને ગુજરાતમાં પણ જો એની એન્ટ્રી થઈ છે તો આનાથી આપણે કેટલું ચેતવાની જરૂર છે, તંત્રએ કેટલું એક્શનમાં રહેવાની જરૂર છે। આરોગ્ય વિભાગ અત્યારે એક્શન મોડમાં તો આવી ગઈ છે, પણ આપણે પહેલા વાયરસને સમજીએ। દેશમાં આ જે વાયરસ છે H1N1 ઇન્ફ્લુએન્ઝા, એટલે સામાન્ય ભાષામાં કહીએ તો એ સ્વાઇન ફ્લૂ છે। દેશમાં જ્યારે એના કેસ વધી રહ્યા છે ત્યારે માત્ર એ સામાન્ય સ્વાઇન ફ્લૂ જેવો જ નથી, કોરોનાની જેમ એ ખતરનાક મહામારી હોઈ શકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ જો કોરોનાની જેમ ફટાફટ ફેલાવા લાગે તો પછી એનાથી બચવા માટે શું કરવાનું છે। આ વાયરસ જો તમને કે મને કે કોઈને પણ હોય તો એના લક્ષણો શું છે। દિલ્હીમાં H1N1ની સ્થિતિ જે છે ખૂબ ગંભીર છે। એટલે 25 તારીખના આજના રિપોર્ટ જોઈએ તો આપણને ખબર પડે કે અત્યાર સુધીમાં 2308 H1N1ના કેસ નોંધાયા છે। આ ઉપરાંત દિલ્હીમાં 3000થી વધારે ઇન્ફ્લુએન્ઝાના કેસ પણ નોંધાયેલા છે। અને કર્ણાટકની સ્થિતિ તો બહુ જ પહેલાંથી ગંભીર છે। 22 ઓગસ્ટ સુધીમાં 4212 જેટલા ઇન્ફ્લુએન્ઝાના કેસ નોંધાયેલા છે। બીજા બધા રાજ્યના આંકડાઓ જોઈએ તો એ ખતરનાક છે। કેરળમાં પણ 7421 ઇન્ફ્લુએન્ઝાના કેસ છે, જેમાંથી 88 લોકોના મૃત્યુ પણ થઈ ગયા છે। હવે ઇન્ફ્લુએન્ઝા અને H1N1માં ઘણો ફરક પણ છે। એટલે તમે જ્યારે આંકડા જુઓ છો ત્યારે 7421નો આંકડો જે છે એ H1N1નો આંકડો નથી, એ ઇન્ફ્લુએન્ઝાનો આંકડો છે। H1N1 કેટલો ખતરનાક છે, એટલે H1N1 એ ઇન્ફ્લુએન્ઝા એ વાયરસનો એક પ્રકાર છે। એ મુખ્યત્વે શ્વેત તત્વમાંથી જે હોય તમારા લક્ષણો એમાં વધારે દેખાતો હોય છે। સૌથી પહેલાં તમને તાવ આવે, ખાંસી, ગળામાં દુખાવો થાય, શરીરમાં દુખાવો થાય, થાક લાગે, માથાનો દુખાવો થાય અને કેટલાક કિસ્સાઓમાં શ્વાસ લેવામાં તકલીફ પણ પડે। મોટાભાગના સ્વસ્થ લોકો જે હોય છે એ જ્યારે સારવાર લેતા હોય ત્યારે એમને આ ચેપ લાગી શકતો હોય છે। સૌથી વધારે નાના બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ, નબળી રોગપ્રતિકારક શક્તિ જેની હોય એને આ વાયરસ જે છે એ જલ્દી લાગી શકે એવી સંભાવનાઓ છે। એટલે એનાથી આપણે ખૂબ ચેતીને રહેવાનું છે। આપણને સામાન્ય શરદી ખાંસી થાય અને પછી લાંબા સમય સુધી રહે તો પણ ટેસ્ટ કરાવવાની ખૂબ જરૂર છે। ગંભીર કિસ્સાઓ પણ સામે આવ્યા છે, એટલે ન્યુમોનિયા થવાથી લઈને શ્વાસ લેવામાં તકલીફ થવા જેવા કિસ્સા અને H1N1 એટલો ભયાનક રીતના શરીરમાં ફેલાય કે એ વાયરસના કારણે તમને શ્વાસ લેવામાં બિલકુલ તકલીફ પડવા લાગે અને પછી મૃત્યુ જેવા સમાચારો પણ આવ્યા છે। એટલે 88 જેટલા લોકોના આ કેસમાં મૃત્યુ થયા છે। ICMRના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં H1N1નો કોઈ નવો સ્ટ્રેન સામે નથી આવ્યો। હાલમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે એ અગાઉથી પહેલાં પણ, એટલે જે પહેલાં જે આપણે સ્વાઇન ફ્લૂ કહેતા હતા એ પ્રકારે જ વાયરસ ફેલાઈ રહ્યો છે। એટલે એના લક્ષણો જે છે એ પણ છે અને સાથે જ એની દવા પણ આપણી પાસે છે। એટલે એ વાયરસથી બચવા માટે શું કરવાનું છે એ પણ છે। માસ્કનો ઉપયોગ કરવાનો છે, ડૉક્ટરોની સલાહ લેવાની છે। જો આપણને સામાન્ય લક્ષણો પણ દેખાય છે તો આપણે સાવચેત રહી અને પછી ડૉક્ટર પાસે જઈ અને એની દવા કરાવવાની છે। અત્યારે તો 2 જેટલા કેસ અમદાવાદમાં નોંધાયા છે। આરોગ્ય વિભાગ તો અત્યારે એલર્ટ થઈ ગયું છે। આપણે બધાએ સાથે મળી એલર્ટ રહી અને કોઈ પણ સામાન્ય લક્ષણ દેખાય છે તો પહેલાં ડૉક્ટર પાસે જવાનું છે।